ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે એક નવા ચેપ્ટર વિશે વાત કરવાનું છે જેનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિશે વાત કરવાની છે. જો આમાં શું કરવાનું છે, એક તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એટલે કે જે ઇલેક્ટ્રોસ્ટેટિક હશે એનું, બરાબર, અને જે મેગ્નેટોસ્ટેટિક છે એ બંનેને શું કરી દેવાના છે, એક સાથે કોમ્બાઈન કરી દેવાના છે, બરાબર. એટલે કે જે બંનેના ઇક્વેશન હશે ને એનો યુઝ કરીશું. તો બહુ સારું એવું ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય તરંગો. જો આમાં બહુ બધા આપણે જોવાના છે ઇક્વેશન ને એ બધા. હવે તમે જોઈ લો હશે એક વિશે સાંભળેલું મેક્સવેલના ઇક્વેશન, બરાબર, બહુ ફેમસ છે ઇલેક્ટ્રોડાયનામિક્સમાં. આખું ઇલેક્ટ્રોડાયનામિક્સ છે ને એ મેક્સવેલના ઇક્વેશનો ઉપર આધારિત છે, બરાબર. 4 ઇક્વેશનો છે એ જોવાના છે. તો આના વિશે થોડીક માહિતી મેળવી લઈએ કે આ ચેપ્ટરમાં આવે શું. તો જો વિદ્યુત ચુંબકીય તરંગો એમાં શું હશે, એક તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે અને એ મેગ્નેટિક ફિલ્ડ હશે, બરાબર. એનો યુઝ કરીને આપણે કંઈક ને કંઈક વેવ બનાવીશું એ જોવાનું. હવે તમે જોઈ લો હશે કે આમાં એક છે ને ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ આવશે, બરાબર, વિદ્યુત ચુંબકીય વર્ણપટ. એમાં શું આવે કે બહુ બધા તરંગો વિશે વાત કરવાની છે. તમે સાંભળેલું હશે એક્સ રે, ગામા રે, પછી શું હોય, પાર જાંબલી હોય, બરાબર, એ ટાઈપના તરંગો હોય. અને એ તરંગોનો યુઝ આજના સમયમાં બહુ બધી જગ્યાએ થાય. તો બહુ સારું એવું ચેપ્ટર છે. તો આજે વાત કરવાની છે, જો આજે જે ટોપિક વિશે વાત કરવાની છે એનું નામ છે મેક્સવેલના ઇક્વેશનો વિશે વાત કરવાની છે, બરાબર. 4 ઇક્વેશનો છે. અને જો એક શું કરીશું, પહેલાં તો સમજી લઈએ શું છે એમ્પિયર મેક્સવેલ સમીકરણ, બરાબર. તો જોઈએ, બરાબર, મેક્સવેલના ઇક્વેશનો શું કહેવા માંગે. ટોટલ 4 ઇક્વેશનો છે એ જોવાના. પહેલા ઇક્વેશન શું આવશે, E ડોટ dA, બરાબર. એ કેટલું હોય એનું મૂલ્ય, Q/ε0. જો આપેલું ઇક્વેશન છે કે E નો જે ડોટ પ્રોડક્ટ હશે, બરાબર, E ડોટ dA એ આપણને શું આપે, Q/ε0. આ હશે તમારો ગોસનો નિયમ, ગોસનો નિયમ, બરાબર. બીજું શું આવશે, બીજું આવશે તમારું આ જે તમારો ઇલેક્ટ્રોસ્ટેટિક છે એના માટે છે, બરાબર, એ Q/ε0. ટૂંકમાં મેક્સવેલના જે સમીકરણો હશે ને એ ઇલેક્ટ્રોસ્ટેટિક અને જે તમારો મેગ્નેટોસ્ટેટિક છે એ બંનેને કોમ્બાઈન એક સાથે કરશે. તો એ જોવાનું. હવે જે શું કહેવાય, ગોસનો નિયમ કોના માટે યુઝ કરવાનો છે, ઇલેક્ટ્રોડાયનામિક્સમાં, મેગ્નેટોસ્ટેટિક માટે યુઝ કરવાનો, બરાબર. તો આ કેટલું આવશે, આ મૂલ્ય 0. આ ગોસનો નિયમ છે ઇલેક્ટ્રોસ્ટેટિક માટે ને આ મેગ્નેટોસ્ટેટિક માટે. થર્ડ ઇક્વેશન કોનું છે, જે તમારો ફેરાડેનો નિયમ છે એ આવશે. તો E ડોટ dl આવશે. તો એનું મૂલ્ય કેટલું આવશે, μ0 del⁵/dt. આ 4 સમીકરણો છે, બરાબર. સમજીશું શું કહેવા માંગે. μ0 હશે એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી ને 5b શું હશે, આ જો હશે તમારું ચુંબકીય ફ્લક્સ હશે, બરાબર. હવે એક 4 નિયમ આવે. આ તમારો કોનો, આ ફેરાડેનો નિયમ, ફેરાડેનો નિયમ. ને 4 ઇક્વેશન શું હશે, ધ્યાન આપજો કે જો એવું હોય તો અહીંયા લખીએ, બરાબર. 4th ઇક્વેશન શું કહેવા માંગે, B ડોટ dl એ શું આવશે, μ0, બરાબર, μ0 IC પ્લસ μ0 ε0 del⁵E/dt. આ 4 ઇક્વેશન આવી ગયું, 4th, બરાબર. B ડોટ dl આ કોના માટે હશે કે જો સમજીશું, બરાબર. આ તમારો પહેલાં શું હશે, આ એકલો મેક્સવેલનો નિયમ નથી, બરાબર. આને મોડિફાઈ કરેલો એ જોવાનું છે, બરાબર. એ સાબિત કરીશું કે કઈ રીતનો આવીએ. આ નિયમ મેન આ છે, બરાબર. એમાં શું કરીશું, પહેલાં તો આને લખી લઈએ. આ કોનું છે, એમ્પિયર મેક્સવેલ, અથવા તો તમે આને કહી શકો કે એમ્પિયરનો જે મોડિફાઈ લો છે, બરાબર. આમાં કંઈક ને કંઈક કરેલું છે, એ જોઈશું કઈ રીતનું હોય આને મોડિફાઈ કરેલો એ જોવાનું, બરાબર.
તો ટોટલ છે ને 4 સમીકરણો થઈ ગયા કોના એમ્પિયર મેક્સવેલના સમીકરણો બરાબર. તો આ 4 સમીકરણો ઉપર તમારું જે આખું ઇલેક્ટ્રોડાયનામિક્સ છે ને એ રહેલું સમજાઈ ગયું ને. તો પહેલાં તો જો વાત કરીએ E ડોટ ડી એ Q/ε0 ગોસનો નિયમ છે બરાબર કે હા આ તમે શું ફાઇન્ડ આઉટ કરી શકો તો કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરી શકો. ε0 શું હશે તો શૂન્ય અવકાશની પરમિટિવિટી હોય ને બરાબર આ ઇલેક્ટ્રોસ્ટેટિક માટે હશે Q/ε0. તો એ બરાબર કે ક્લોઝ ઇન્ટિગ્રેશન કરો અને E ડોટ ડી એ કરો બરાબર આ ડોટ પ્રોડક્ટ લઈ લો. E હશે એ તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ, ડી હશે તમને ક્ષેત્રફળ બતાવે. તો Q/ε0 તમે આમાં સિમ્પલ કોનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરી શકો તો કે ઈનું બરાબર ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય ગોતી શકો. ગોસનો નિયમ થઈ ગયો. હવે બીજું આ તમારું મેગ્નેટોસ્ટેટિક માટે હશે ગોસનો નિયમ. બી ડોટ ડી એ બી હશે તમારી શું થઈ જાય તો કે ચુંબકીય ક્ષેત્ર થઈ જશે બરાબર મેગ્નેટિક ફિલ્ડ. અને ડોટ ડી એ કેટલું મળશે મને 0 મળે. આ બે સિમ્પલ છે જોઈ ગયા બરાબર. હવે થર્ડ લો કોનો આવે ફેરાડેનો નિયમ સમજાયું ને આ પણ ભણી ગયા. આ શું કહેવા માગે એના વિશે થોડુંક માહિતી મેળવી લઈએ બરાબર. તો જો આમાં તમે જે 5B શું હશે તમારું ચુંબકીય ફ્લક્સ હશે. તો ચુંબકીય ફ્લક્સ હશે બરાબર એમાં તમે સમયની સાપેક્ષે કંઈક ને કંઈક એનો જે ચુંબકીય ફ્લક્સ હશે એનો જે સમય દર હશે એટલે કે ચુંબકીય ફ્લક્સમાં કંઈક ને કંઈક ફેરફાર આવે સમયની સાપેક્ષે એમાં વધારો ઘટાડો થાય એના લીધે શું ઉત્પન્ન થાય તો કે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરી શકો બરાબર. તો તમે સમજી ગયા ને કે જો ચુંબકીય આ સમજાઈ ગયું હશે. આ તમારું જે મેગ્નેટોસ્ટેટિક માટે છે ને આ ઇલેક્ટ્રોસ્ટેટિક માટે બરાબર બંને ઇક્વેશન બતાવે ને ઇલેક્ટ્રોસ્ટેટિક અને મેગ્નેટોસ્ટેટિકનું બરાબર એનું શું બતાવે એનું કોમ્બિનેશન બતાવે. તો આ થઈ ગયું તમારો ફેરાડેનો નિયમ કે જે તમારું અહીંયા શું કહેવાય કે ચુંબકીય ફ્લક્સ હશે એનો જે સમય દર હશે બરાબર ચુંબકીય ફ્લક્સમાં સમયની સાપેક્ષે કંઈક ને કંઈક બદલાવ થાય એના લીધે શું તમે ગોતી શકો એ શું ઉત્પન્ન કરશે ટૂંકમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આ થઈ ગયો તમારો સિમ્પલ ફેરાડેનો નિયમ. હવે આ નિયમમાં છે ને બહુ કન્ફ્યુઝન હતું. પહેલાં તો છે ને જો મેક્સવેલ એક ઇક્વેશન આપેલું આના જેવું પહેલાં સમજીએ કે બી ડોટ ડી એ μ0 IC બરાબર સી હશે IC શું તમારું કહેવાય કે જે તમારો કન્ડક્શન શું કહેવાય પ્રવાહ હોય બરાબર કન્ડક્શન કરંટ હોય એના વિશે માહિતી આપે. તો પહેલાં શું હતું સમજી લઈએ કે બી ડોટ DL = μ0 IC. આ તમને ખબર હશે કે પહેલાં આ એમ્પિયરનો નિયમ હતો બરાબર. એમ્પિયરનો નિયમ તમને ખબર હશે કે સિમ્પલ શું ફાઇન્ડ આઉટ કરી શકાય એટલું જ ધ્યાન આપજો બરાબર. બી ડોટ DL = μ0 IC. તો એમ્પિયરના નિયમની મદદથી આપણે કાંઈ નહીં કે જે ચુંબકીય ક્ષેત્ર હોય બરાબર એ ફાઇન્ડ આઉટ કરી શકાય. સમજાયું ને આની મદદથી ચુંબકીય ક્ષેત્ર તમે ફાઇન્ડ આઉટ કરી શકો. જો આને આપણે કરીશું શું કહેવા માગે એ સમજી લઈએ બરાબર. અત્યારે ખાલી ઉપરથી સમજી લઈએ એના પછી જોઈશું ડીપમાં. તો જો શું પહેલાં જે એમ્પિયર હતો બરાબર એનો જે સર્કિટલ નિયમ શું હતું બી ડોટ DL = μ0 IC. તો એના મદદથી તમે કંઈક ને કંઈક ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કરી શકો. હવે શું થયું જો હવે એમાં એક વસ્તુ થઈ કે જો બે કેપેસિટરની પ્લેટ હશે બરાબર તો એની વચ્ચે આપણે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરવું અંદર અને બહાર બરાબર. શું છે બે કેપેસિટરની પ્લેટ છે. હવે અંદરની સાઈડ અને બહારની સાઈડ મારે શું ફાઇન્ડ આઉટ કરવું તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કરવું કોનો નિયમનો યુઝ કરીને એમ્પિયરનો નિયમનો યુઝ કરીને. પણ એમાં થયું શું એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવી કે જે અંદરનું ચુંબકીય ક્ષેત્ર અને જે શું કહેવાય કે આઉટસાઇડનું જે મેગ્નેટિક ફિલ્ડ હશે એ બંને સમાન નહીં આવતી બરાબર. એ શું હશે એ સમાન નહીં આવતું. તો એના લીધે કંઈક ને કંઈક આ જે નિયમ છે ને એને મોડિફાઈ કરવામાં આવેલો. કેમ કે અંદરનું ચુંબકીય ક્ષેત્ર જુદું હશે બહારનું પણ મેગ્નેટિક ફિલ્ડ જુદી હશે તો આ નિયમ ખોટો પડી જાય ને બરાબર. તો એમ્પિયરનો નિયમ ખોટો પડી ગયો. તો હવે શું થયું કે જે મેક્સવેલ નામના સાયન્ટિસ્ટ આવેલા એને આ જે ઇક્વેશન છે ને એને મોડિફાઈ કરેલું. એમાં જે આ ટર્મ છે ને તમે જોઈ શકો એના પછી એડ ઓન થઈ બરાબર. આ મોડિફાઈ લો છે ટૂંકમાં એમ્પિયર મેક્સવેલનો નિયમ કહેવામાં આવે.
તો એમાં શું થયું કે ફરીથી કંઈક ને કંઈક સાબિત કર્યું, બરાબર. કંઈક ને કંઈક એવી વસ્તુ, મતલબ કે પદ આ જ્યારે ઇક્વેશન આવ્યું ને એના પછી જ જે ચુંબકીય ક્ષેત્ર હશે કેપેસિટરનું અંદરનું અને બહારનું સમાન થઈ ગયું. આ આખો નિયમ યુઝ કરીએ ને ત્યારે તો એ વસ્તુ જોવાની છે, બરાબર. આ ઇક્વેશન કઈ રીતનું આવ્યું એ આપણે સાબિત કરીશું. તો હવે આ સમજી લઈએ આ હતું કે શા માટે આને મોડિફાઈ કરવામાં આવ્યું. પાછળની જે સ્ટોરી હતી ને એ આ હતી, બરાબર, કે કેપેસિટરનું જે ચુંબકીય ક્ષેત્ર હશે એ અંદર બહાર સમાન નહીં રહેતું, એટલે એને મોડિફાઈ કરવામાં આવ્યું. તો હવે શું આ કહેવા શું માગે, ધ્યાન આપજો. આ તમને જે બતાવશે ને એ તમને કંડક્શન કરંટ બતાવશે, બરાબર. વાહક શું કહેવાય, વાહક વિદ્યુત પ્રવાહ વિશે માહિતી આપે, અને આ જે હશે એ સ્થાનાંતર પ્રવાહ વિશે માહિતી આપે, ડિસ્પ્લેસમેન્ટ કરંટ વિશે માહિતી આપે. હું તમને સમજાવીશ, બરાબર, કે બે શું કહેવાય એ જોઈશું. I ઇઝ ઇક્વલ ટુ IC પ્લસ ID. તો મોડિફાઈ કરવાનું છે ઇક્વેશનને. તો ખાલી સમજી લે કે આ કહેવા શું માગે. કાંઈ નહીં, જો 5E હશે તમને શું બતાવે તો કે વિદ્યુત ફ્લક્સ વિશે માહિતી આપે. જેમાં ચુંબકીય ફ્લક્સ છે ને એમ 5E શું હશે, તમારું વિદ્યુત ફ્લક્સ હશે. તો જે વિદ્યુત ફ્લક્સમાં તમે એનો જે સમય દર હશે અથવા તો સમયની સાપેક્ષે એમાં કંઈક ને કંઈક વધારો ઘટાડો કરો ને તો તમને શું ઉત્પન્ન કરશે તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, બરાબર. આના જેવું પણ આયા શું આવશે, વિદ્યુત ફ્લક્સ આવશે, બરાબર. E વાળું, E.A વાળું, બરાબર. આમાં B.A વાળું આવશે. સમજાયું ને? તો કાંઈક ને કંઈક આમાં સમયની સાપેક્ષે ફેરફાર કરો ને એ તમને શું આપશે તો કે B આપશે, ચુંબકીય ક્ષેત્ર. તો આને આપણે સાબિત કરવાનું છે કે આ કઈ રીતનું આવ્યો, બરાબર. તો કરીએ સાબિત. જે પણ મેં તમને સ્ટોરી કહી દીધી કે શા માટે એમ્પિયરનો જે લો છે, બરાબર, એને મોડિફાઈ કરવામાં આવેલો. તો કઈ રીતનું એને મોડિફાઈ કરીએ એ સમજી લઈએ, બરાબર. તો શું હશે, જો ધ્યાન આપજો. આમાં બે કેપેસિટરની પ્લેટ હશે. આ એક કહી દો પ્લેટ ને આ બે કહી દો, બરાબર. બે કેપેસિટરની પ્લેટ લેવાની છે, એક અને બે. સમજાયું ને? હવે શું હશે, જો આના પર પ્લસ પ્લસ વિદ્યુત ભાર રહેલો, બરાબર, પ્લસ Q જેટલો, અને આ પ્લેટ પર કેટલો વિદ્યુત ભાર હશે, માઇનસ Q જેટલો. બંનેનું ક્ષેત્રફળ કેટલું હશે, એ જેટલું, બંનેનું સમાન હશે. બે કેપેસિટરની પ્લેટ D અંતરે મૂકેલી. સમજાયું ને? એટલું સિમ્પલ છે. શું છે કે બે કેપેસિટરની પ્લેટ છે, પ્લસ પ્લસ, બરાબર, ને બીજી એક માઇનસ માઇનસ હશે. તો હવે શું કરવાનું છે, જો કંઈક ને કંઈક અંદર વિદ્યુત ક્ષેત્ર હશે, બરાબર, પ્લસથી માઇનસ તરફ હોય ને E જેટલું વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને ખબર છે ક્યાંથી ક્યાં તરફ હોય તો કે પ્લસથી માઇનસ તરફ. હવે આ શું હશે, જો આની કંઈક ને કંઈક વિદ્યુત ભારની પુષ્પ ઘનતા હશે પ્લસ સિગ્મા જેટલી, બરાબર, ને આની કેટલી હશે, માઇનસ સિગ્મા જેટલી. કેટલી હોય, Q બાય A હોય ને, બરાબર, ને આયા માઇનસ Q બાય A જેટલી હોય. આ પ્લેટની કેટલી હશે, પ્લસ સિગ્મા જેટલી, આની માઇનસ સિગ્મા જેટલી. અને બંનેનું ક્ષેત્રફળ સમાન હશે અને પ્લેટને D અંતરે મૂકેલું. હવે મારે શું કરવાનું છે, જો જે પેલા શું હતું કે જે તમારું એમ્પિયરનો સર્કિટલ નિયમ હશે ને એ કંઈક ને કંઈક જો ભાઈ અંદરની સાઈડ ચુંબકીય ક્ષેત્ર આવશે એ કંઈક ને કંઈક અલગ હશે અને બહારની સાઈડ હશે એ પણ કંઈક ને કંઈક અલગ હશે. અથવા તો કહી શકાય કે બંને એક સમાન ના હોય. તો જે એમ્પિયરનો નિયમ હોય ને, બરાબર, ધ્યાન આપજો. એમ્પિયરનો નિયમ શું હશે તો કે ભાઈ B.dl μ0 IC. C હશે તમારો શું હશે તો કે વાહક પ્રવાહ, બરાબર, કંડક્શન કરંટ કહી શકાય. તો આ નિયમની મદદથી શું આપણે ફાઇન્ડ આઉટ કરી શકાય તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરી શકાય, બરાબર, અંદર અને બહારની સાઈડ. પણ જ્યારે શું કહેવાય કે મેક્સવેલે ફાઇન્ડ કર્યું ત્યારે બંને જે ચુંબકીય ક્ષેત્ર હશે, મેગ્નેટિક ફિલ્ડ હશે, એ સમાન નથી આવતી. તો મેક્સવેલનો નિયમ, આ જે એમ્પિયરનો નિયમ છે એ ખોટો પડી જાય ને. પણ હવે શું કર્યું, મેક્સવેલે આ ઇક્વેશનને મોડિફાઈ કરેલું, બરાબર. તો ધ્યાન આપજો કઈ રીતનું હવે કરવાનું છે એ સમજી લઈએ. તો જો પહેલાં તો આમાં બે પ્રવાહ વિશે વાત કરવાની છે, આગળ જોઈશું, બરાબર. એક તો વાહક વિદ્યુત પ્રવાહ આવશે, એ જે આ તમારો વિદ્યુત ભાર હશે ને એના લીધે આવશે, બરાબર, પ્રવાહ. અને બીજું એક તમારો સ્થાનાંતર પ્રવાહ હશે, એ જે તમારું શું કહી શકાય કે
વિદ્યુત ફ્લક્સ હશે ને એમાં સમયની સાપેક્ષે બદલાવ થાય અને એના લીધે પ્રવાહ ઉત્પન્ન થાય. ટૂંકમાં આમાં કાંઈ નહીં. જો બે આયા એક જે ઇક્વેશન આવે બરાબર, આ જે ટર્મ આવે એ ભૂલી ગયા હતા. કોણ ભૂલી ગયો હતું? એમ્પિયર બરાબર. એના પછી જો મોડિફાઈ કરીએ, કઈ રીતનું હોય મોડિફાઈ કરવાનું એ સમજી લઈએ. તો પહેલાં સમજીએ. જો અંદરની સાઈડ હશે બરાબર, બે કેપેસિટરની પ્લેટ છે, એની અંદરની સાઈડ જે તમારું વિદ્યુત ક્ષેત્ર હશે એ કંઈક ને કંઈક મળે, અથવા તો પ્લેટ પર કંઈક ને કંઈક એનું વિદ્યુત ક્ષેત્ર હશે. પણ બહારની સાઈડ જે તમારું વિદ્યુત ક્ષેત્ર હોય એ કેટલું થઈ જશે? ઓબ્વિયસલી શૂન્ય થઈ જશે બરાબર. ના, કાંઈ નહીં વિદ્યુત ક્ષેત્ર હોય, અંદરની સાઈડ હોય તો શું હશે? અંદરનું ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર એ કેટલી હોય એ લખી લઈએ. તો કે ભાઈ સિગ્મા બાય એપ્સિલોન જેટલી હોય ને. આ સમજાયું ને કે હા, એટલું વિદ્યુત ક્ષેત્ર હોય અંદરનું બરાબર. હવે બીજી વસ્તુ શું હશે? એક બીજી વસ્તુ સમજી લઈએ કે જો જે વિદ્યુત ભારની પુષ્પ ઘનતા હશે, પહેલાં તો કુલ વિદ્યુત ભાર કેટલો હશે? Q જેટલો હોય બરાબર. અને વિદ્યુત ભારની પુષ્પ ઘનતા કેટલી હોય? તો કે Q બાય A જેટલી હોય ને. આ સમજાયું કે હા, વિદ્યુત ભારની જે પુષ્પ ઘનતા હશે એ Q બાય A જેટલી હોય. હવે આયા ઇનની આયા મૂકો બરાબર, Q બાય A એપ્સિલોન 0. તો આ પ્રમાણે થાય ને ઇક્વેશન આવશે. તો આ વસ્તુ વિશે તમને લોકોને માહિતી મળી ગઈ હશે, કઈ રીતનું ઇક્વેશન આવ્યું બરાબર. હવે જો મારે શું કરવાનું છે અહીંયા, પહેલાં તો વિદ્યુત ફ્લક્સ કેટલું હોય બરાબર એ ગોતી લઈએ. તો કેટલું હશે? 5E ને E A હશે, E A જેટલું હોય. સમજાયું ને આ કઈ રીતનું આવ્યું? વિદ્યુત ફ્લક્સ કેટલું હોય? 5E જેટલું. એની જે મૂલ્ય હશે એ કેટલું હશે? E ડોટ A જેટલું બરાબર. આ વસ્તુ સમજાય. હવે શું હશે કે જો 5E એમને રાખો ને જે તમારું વિદ્યુત ક્ષેત્ર હશે એની જગ્યાએ શું મૂકી શકાય? Q બાય A એપ્સિલોન 0 ને આયા A. સમજાયું? એકદમ સિમ્પલ છે. મેં કાંઈ નહીં, વિદ્યુત ફ્લક્સ આ બધું ઓલરેડી બહુ બધી ફોર્મ્યુલા જોઈ ગયા હતા બરાબર ફ્લક્સની ને. તો એ કેન્સલ કરો તો 5E ની કિંમત કેટલી મળશે મને? તો કે Q બાય એપ્સિલોન 0 જેટલી. સમજાયું? આ શું હશે? તમારું જે તમારું વિદ્યુત ફ્લક્સ છે બરાબર એ કેટલું હોય? Q બાય એપ્સિલોન 0. હવે મારે કરવાનું શું છે એ વસ્તુ સમજી લઈએ કે જ્યારે તમારું વિદ્યુત ક્ષેત્ર હશે E બરાબર, વિદ્યુત ક્ષેત્ર હશે એ બદલાય, એના લીધે તમારું જે વિદ્યુત ફ્લક્સ હશે બરાબર, ઇલેક્ટ્રિક ફ્લક્સ હશે એમાં પણ કંઈક ને કંઈક બદલાવ આવશે. અને એના લીધે dQ બાય dt એ શું કરશે? કરંટ ઇન્ડ્યુસ કરશે. એ મારે સિમ્પલ સાબિત કરવાનું છે તો હું કરી દઉં બરાબર કઈ રીતનું હોય. જે તમારું વિદ્યુત ફ્લક્સ હશે, જે ઇલેક્ટ્રિક ફ્લક્સ છે બરાબર, એની કિંમત કેટલી મળી ગઈ? Q બાય એપ્સિલોન 0 જેટલી મળી ગઈ. હવે મારે શું કરવાનું છે? કાંઈ નહીં, જે આ ઇક્વેશન દેખાય ને એનું સમયની સાપેક્ષે વિકલન કરો બરાબર. તો d બાય dt બંને સાઈડ વિકલન 5E ના એ શું થઈ જશે? dQ બાય dt ને હા 1 બાય એપ્સિલોન 0 એને બહાર લખી નાખીએ. એટલી વસ્તુ સમજાય ને? જો મેં શું કર્યું? કાંઈ નહીં, જે આ વિદ્યુત ફ્લક્સ છે એ Q બાય એપ્સિલોન 0 જેટલું મળી ગયું. હવે મને ખબર છે કે એમાં હું કંઈક ને કંઈક ફેરફાર કરું બરાબર સમયની સાપેક્ષે તો મને શું મળશે? કરંટ વિશે માહિતી મળે. તો dQ બાય dt એની કિંમત કેટલી થઈ જશે? I જેટલી થઈ જાય ને. સિમ્પલ. આ તો તમને ખ્યાલ જ હશે કઈ રીતનું આવ્યું. જો આમાં કાંઈ નથી કે આ કહેવા શું માગે કે જ્યારે તમે શું કહી શકો કે વિદ્યુત ભાર હશે બરાબર, વિદ્યુત ભારનો જથ્થો હશે એમાં કંઈક ને કંઈક ફેરફાર થાય સમયની સાપેક્ષે, એમાં વધારો ઘટાડો થાય બરાબર. એ શું કરશે? જે ઇલેક્ટ્રોન હશે એ ગતિ કરશે. એના લીધે શું ઇન્ડ્યુસ થાય? તો કે જે કરંટ હશે બરાબર એ ઇન્ડ્યુસ થાય. તો સમજી ગયા ને? dQ બાય dt એ મને કોની માહિતી આપે? કરંટની માહિતી આપે. તો કાંઈ નહીં, જો ધેરફોર કઈ રીતનું થઈ જશે? d5E બાય dt. બીજું શું કરવાનું છે? 1 બાય એપ્સિલોન 0 અને dQ બાય dt એ મને જે પ્રવાહ હોય બરાબર એના વિશે માહિતી આપે. આ બધું જ જોઈ ગયા હતા. હવે આમાં શું કરવાનું છે? જે વિદ્યુત પ્રવાહ હોય એ ગોતવાનું. તો કાંઈ નહીં, d5E બાય dt ને હા બરાબર એપ્સિલોન 0 ને અહીંયા ગુણી નાખા.
તો આ થઈ ગયું તમને જે શું હશે વિદ્યુત પ્રવાહ કેટલો હોય એના વિશે માહિતી આપે. આ સમજાયું ને, આ ઇક્વેશન છે મેન, કે જે તમારું કેપેસિટર હશે બરાબર, એમાં જે કરંટ કેટલો હોય એ કરંટ વિશે પણ માહિતી મેળવવાની, કે એનું નામ શું છે એ સમજવાનું બરાબર. કાંઈક એનું નામ હશે, ડિસ્પ્લેસમેન્ટ કરંટ હશે. તો આ શું હશે, આ ધ્યાન આપજો કે આ કેવા શું માગે. આ ઇક્વેશન વિશે થોડુંક આમ માહિતી મેળવી લઈએ કે જ્યારે બરાબર શું કહેવા માગે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર હોય બરાબર, એમાં સમયની સાપેક્ષે કંઈક ને કંઈક ફેરફાર કરવામાં આવે અથવા તો એમાં વધારો ઘટાડો કરવામાં આવે, એના લીધે જે તમારું વિદ્યુત ફ્લક્સ હશે, જે તમારું શું કહી શકાય ઇલેક્ટ્રિક ફ્લક્સ હશે, એનો જે સમય દર હશે ને બરાબર, એટલે કે એમાં બદલાવ કરવામાં આવે, એમાં વધારો ઘટાડો કરવામાં આવે, એ તમને કોનું મૂલ્ય આપશે, તો કે આઈનું મૂલ્ય આપશે. જે પ્રવાહ હોય બરાબર, આઈનું મૂલ્ય આપે, જેને ડિસ્પ્લેસમેન્ટ કરંટ કહેવામાં આવે બરાબર, સ્થાનાંતર કરંટ કહેવામાં આવે. તો આ વિશે માહિતી મેળવવાની હતી. કાંઈ નહીં, જો એકદમ સિમ્પલ છે કે જે એકવાર સમજી લઈએ કે જે તમારું વિદ્યુત ફ્લક્સ હશે એમાં કંઈક ને કંઈક બદલાવ કરવામાં આવે બરાબર, એમાં શું થઈ જશે કે સમયની સાપેક્ષે જેનો સમય દર હશે ને એ તમને ડિસ્પ્લેસમેન્ટ કરંટ વિશે માહિતી આપે. એ શું ઉત્પન્ન કરશે, સ્થાનાંતર પ્રવાહ ઉત્પન્ન કરશે. તો આ થઈ ગયું તમારું કોના વિશે વાત, તો કે ડિસ્પ્લેસમેન્ટ કરંટ વિશે વાત. તો હવે જો આ ટાઈપનું જે કુલ વિદ્યુત પ્રવાહ હોય ને, પહેલાં તો મેક્સવેલે જે એમ્પિયરનો જે સર્કિટલ નિયમ હતો ને, એમાં જે વિદ્યુત પ્રવાહ હોય ને બરાબર, એ એટલો જ હોય. કેટલો હોય, તો કે વાહક પ્રવાહ જેટલો હોય. એના લીધે કંઈક ને કંઈક જે તમારું ચુંબકીય ક્ષેત્ર હશે બરાબર, એ અંદરની અને બહારની સાઈડ સમાન નહીં આવતું બરાબર. તો હવે જે મેક્સવેલ હતું બરાબર, એને મોડિફાઈ કર્યો તો કેટલું થઈ જશે, કુલ વિદ્યુત પ્રવાહ IC પ્લસ ID જેટલો. તો આ વસ્તુ હતી તમારે લોકોને સમજવાની કે જે કુલ વિદ્યુત પ્રવાહ હશે ને એ બંનેનું મિક્સઅપ હશે બરાબર. એક તો તમારો જે કન્ડક્શન પ્રવાહ બરાબર, કન્ડક્શન કરંટ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ કરંટ હશે, એ બંનેના સરવાળા જેટલું હોય. તો હવે જે ઇક્વેશન બનશે એ ધ્યાન આપો, કઈ રીતનું ઇક્વેશન બને આ જોવાનું છે બરાબર. હું તમને આ સમજાવી આપીશ કેવા શું માગે. તો હવે તમારું મેઇન ઇક્વેશન બની ગયું એમ્પિયર મેક્સવેલ. જો કઈ રીતનું બનશે ધ્યાન આપજો, તો કે B.dl બરાબર μ0 IC. આ તો હતું જ પહેલાં બરાબર, આ એટલી વસ્તુ તો જે એમ્પિયરનો નિયમ છે સર્કિટલ એમાં હતું, પણ હવે પ્લસ શું એડ ઓન કરવાનું છે, μ0 વડે બંનેને ગુણી નાખવાના હતા બરાબર, આખા પદને, એટલે અહીંયા આપશે μ0 ε0 બરાબર d5E/dt. સમજાયું? આ થઈ ગયો તમારો મોડિફાઈડ લો. જે આ ઇક્વેશન છે બરાબર, એમ્પિયર મોડિફાઈડ લો અથવા તો કહી શકો એમ્પિયર મેક્સવેલનો નિયમ. તો આ વસ્તુ તમારે હતી સમજવાની. હવે જે આ ઇક્વેશન છે બરાબર, મેઇન ઇક્વેશનનો યુઝ કરી અને જે કેપેસિટર હોય એની અંદરની સાઈડ અને બહારની સાઈડ કેટલું ચુંબકીય ફ્લક્સ આવે એ ફાઇન્ડ આઉટ કરી શકો આ ઇક્વેશનની મદદથી. કાંઈ નથી, એકદમ સિમ્પલ ઇક્વેશન છે. તો પહેલાં તો જો આ જે વસ્તુને જે લોકોને આ વસ્તુ ના સમજાય ને એ ધ્યાન આપો કે જે કન્ડક્શન પ્રવાહ હશે, જે વાહક પ્રવાહ, એ કોના લીધે ઉત્પન્ન થાય, તો કે ભાઈ વિદ્યુત ભાર ક્યુના લીધે ઉત્પન્ન થાય. અને ક્યાં ઉત્પન્ન થાય, તો કે જે સપાટી હશે અથવા તો બહારની સાઈડ ઉત્પન્ન થાય. એ વસ્તુ ધ્યાન આપવાનું છે તમારા લોકોને. અને જે ડી હશે, ડિસ્પ્લેસમેન્ટ કરંટ, એ કોના લીધે ઉત્પન્ન થાય, તો કે જે વિદ્યુત ક્ષેત્ર હશે એમાં બદલાવ આવશે, એના લીધે જે વિદ્યુત ફ્લક્સ હશે એ પણ બદલાશે અને એના લીધે ડિસ્પ્લેસમેન્ટ કરંટ ઉત્પન્ન થાય છે બરાબર, સ્થાનાંતર પ્રવાહ. અને કઈ સાઈડ, તો કે ભાઈ અંદરની સાઈડ બરાબર. તો કુલ પ્રવાહ બંનેનો મિક્સઅપ આવશે IC પ્લસ ID. અને એમ્પિયર મેક્સવેલનો જે મોડિફાઈ લો છે આ પ્રમાણે તમે લખી શકો કે એ કેવા શું માગે, કાંઈ નહીં. જો જે તમારું વિદ્યુત ફ્લક્સ હશે એમાં એનો જે સમય દર હશે એમાં જે વધારો ઘટાડો થાય બરાબર, ફ્લક્સ હશે એમાં સમયની સાપેક્ષે એ શું ઇન્ડ્યુસ કરશે, એ કોનું મૂલ્ય આપશે, તો કે ચુંબકીય ફ્લક્સ, મેગ્નેટિક ફિલ્ડ વિશે માહિતી આપે. તો આ પ્રમાણે તમે આને મોડિફાઈ કરી શકો, એકદમ સિમ્પલ છે. આ વસ્તુ સમજાયું ને, આ બધું શું છે, μ0 હશે એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી હશે, d5/dt એ તમને કોના વિશે માહિતી આપે,
તો કે જે વિદ્યુત ફ્લક્સ હશે એના સમય દર વિશે માહિતી આપે. તો આ પ્રમાણે તમે જે ઇક્વેશન છે એને મોડિફાઈ કરી શકો. હવે જે શું કહેવાય કે હવે આ નિયમનો યુઝ કરો, એમ્પિયર મેક્સવેલના નિયમનો, અને બંને સાઈડ એટલે કે કેપેસિટરની અંદરની અને બહારની સાઈડ જે ચુંબકીય ક્ષેત્ર મળશે બંનેની વેલ્યુ સમાન મળશે. તો આ પ્રમાણે કરવાનું હતું મોડિફાઈ, અને આ પ્રમાણે તમે લોકો કરી શકો ચેન્જીસ. બરાબર. તો જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. જો પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. બહુ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપજો. આમાં શું હશે, જો બે કેપેસિટરની આ ટાઈપની રિંગ આપેલી, બરાબર. જો શું હશે, એક કેપેસિટરની રિંગ પેલી અને બીજી આપેલી, અને એની વચ્ચે જે અંતર આપેલું એ મને d જેટલું આપેલું, બરાબર. હવે જે આ કેપેસિટરની રિંગ છે એની ત્રિજ્યા બંનેની સમાન હશે, r જેટલી જ છે, બરાબર. ટૂંકમાં બંને સમાન છે, પહેલી રિંગ અને બીજી રિંગ, અને અંતર કેટલું હશે d જેટલું. એટલી વસ્તુ સમજાય ને. હવે મારે કરવાનું શું છે, જો ત્રિજ્યા કેટલી આપેલી 12 સેન્ટીમીટર જેટલી, બંને વચ્ચેનું અંતર એકદમ નાનું છે, બરાબર, 5 સેન્ટીમીટર. અને જે આ હશે, બરાબર, આમાં જે પ્રવાહ હશે વિદ્યુત ભારને લીધે જે ઇન્ડ્યુસ થાય એ કેટલો છે 0.15 એમ્પિયર, બરાબર. હવે મારે શું કરવાનું છે, જો એટલી વસ્તુ ગોતવાની છે. પહેલાં તો એ કેપેસિટન્સ સીનું મૂલ્ય કેટલું હોય એ, બીજું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એમાં સમયની સાપેક્ષે જે આવે, બરાબર, તફાવત એ ગોતવાનો. અને થર્ડ વસ્તુ શું ગોતવાનું છે, જે ડિસ્પ્લેસમેન્ટ કરંટ હશે ID એ કેટલું હોય એ ગોતવાનું. જો પહેલાં આપણે શું કરીશું, આ જે કેપેસિટન્સ સીનું મૂલ્ય હોય એ કેટલું હોય એ ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો જો આપણને ખબર કે આ ટાઈપની જે શું કહેવાય રિંગ હોય એના માટે જે કેપેસિટરનું મૂલ્ય આવશે, બરાબર, એ ε0/d જેટલું આવે ને. આ ફોર્મ્યુલા ભણી ગયા હતા. હવે આમાં બધી વસ્તુ આપણને ખબર, તો સીનું મૂલ્ય ગોતી શકાય. જો પહેલાં તો ક્ષેત્રફળ હશે રિંગનું કેટલું હોય πr², બરાબર. જે શું કહેવાય કે જે પ્લેટ આપેલી હોય તો એનું કંઈક ને કંઈક અલગ હોય, તો ε0/d એમને એમ રાખો. જો આનું કેટલું મૂલ્ય હશે 3.14, ત્રિજ્યા કેટલી 12 સેન્ટીમીટર, મીટરમાં કન્વર્ઝન કરી નાખો, બરાબર. ε0 8.87 એવું જ કંઈક હોય ને, 10⁻12, અને જે અંતર આપેલું એ કેટલું છે 5, બરાબર. તો એને તમે મીટરમાં કન્વર્ઝન કરી શકો. તો હવે આનું મૂલ્ય કેટલું થઈ જશે તમે આ ફાઇન્ડ આઉટ કરી શકો, બરાબર. જો આનું મૂલ્ય આવશે તમને 80.1 પિકોફેરાડે. આ ખાલી તમને સમજાવવા માટે કે કઈ રીતનું ગોતી શકાય. બાકી આ તો તમે સિમ્પલ કેલ્ક્યુલેશન કરી શકો. તો આ ફોર્મ્યુલા છે એ ε0/d. આ પ્લેટ માટે આપણે ફાઇન્ડ આઉટ કરી હતી, પણ ક્ષેત્રફળ હોય એના પર જે કેપેસિટન્સ હશે એનું મૂલ્ય ડિપેન્ડ કરે, બરાબર. પણ અહીંયા રિંગ આપેલી, તો રિંગની ત્રિજ્યા કેટલી હોય πr² ε0/d જેટલી. પહેલી વસ્તુ ખબર પડી ને કઈ રીતનું મેં ગોતું. હવે જો બીજી વસ્તુ ગોતી લઈએ, અથવા તો હા, બરાબર, આને 3 અને 2 રાખી દઈએ. વીની વેલ્યુ ગોતવાની છે કે જે તમારું શું કહી શકાય કે હા, બરાબર, જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેટલો હોય એ જોઈ લઈએ. તો આપણને ખબર કેપેસિટન્સ એટલે શું થઈ જાય, તો કે કુલ વિદ્યુત ભાર ભાગ્યા જે શું કહેવાય વોલ્ટેજ હોય, બરાબર, એનું મૂલ્ય તમને Cની વેલ્યુ આપે. તો કાંઈ નહીં, શું કરીશ, તો આમાં કોનું વેલ્યુ ગોતવાની છે, તો કે ભાઈ Vની. તો આમ થઈ શકે કે Q/C, સિમ્પલ. એટલી વસ્તુ તમને સમજાય ને. હવે કાંઈ નહીં, આનું વિકલન કરો dV/dt. તો અહીંયા શું થઈ જશે, 1/c ને કોન્સ્ટન્ટ લઈ લઉં, dQ/dt. સમજાયું આવું મેં શા માટે કર્યું. તો હવે કાંઈ વસ્તુ નહીં કરવાની, dV/dt 1/c એમને એમ, બરાબર. dQ/dt એ મને કોના વિશે માહિતી આપે, તો કે કરંટ વિશે માહિતી આપે, કંડક્શન કરંટ. હવે બધી વસ્તુ આમાં મૂકો, dV/dt એમને એમ રાખો. જો કંડક્શન પ્રવાહ 0.15 એમ્પિયર, અને બીજું જે કેપેસિટન્સનું મૂલ્ય 80.1, એટલે કે હા, એને તમે કેમાં કન્વર્ઝન કરવાનું છે, ફેરાડેમાં, બરાબર, પિકો ફેરાડેમાંથી. તો જે આ મૂલ્ય હશે એ તમને કેટલું આવશે, આઈ થિંક 1.875 વોલ્ટ પર સેકન્ડ, બરાબર. તો ધ્યાન આપજો,
તો આ બીજી વસ્તુ તમે ગોતી શકો, બરાબર. આ ટાઈપનું તમે ફાઇન્ડ આઉટ કરી શકો કેપેસિટન્સ અને જે વી આવશે એનું મૂલ્ય. હવે મારે શું કરવાનું છે, જે આ થર્ડ વસ્તુ છે, બરાબર, ડિસ્પ્લેસમેન્ટ કરંટ કેટલો હોય એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. અથવા તો તમારે એમ કરવાનું છે કે જે ડિસ્પ્લેસમેન્ટ કરંટ અને જે આઈ હશે કન્ડક્શન કરંટ આઈસી એ બંનેની વેલ્યુ સમાન થઈ જવી જોઈએ. એ મારે સિમ્પલ સાબિત કરવાનું. તો આપણને ખબર, જો થર્ડ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની, તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ હોય એની વેલ્યુ કેટલી હોય, એપ્સિલોન 0 d∅/dt. આ ઇક્વેશન જોઈ ગયા હતા કે જે તમારું શું કહેવાય કે ફ્લક્સ હશે, જે તમારું વિદ્યુત ફ્લક્સ હશે એમાં સમયની સાપેક્ષે બદલાવ આવે એ શું ઇન્ડ્યુસ કરશે, તો કે આઈડી, બરાબર, ડિસ્પ્લેસમેન્ટ કરંટ વિશે માહિતી આપે. તો ધેરફોર આઈડી એમનેમ રાખો, બરાબર, એપ્સિલોન 0 પણ એમનેમ d/dt. અને જે ફ્લક્સ હશે એ શું આપે, આપણને ખબર કે એ કહી શકાય કે નહીં, એ, બરાબર, કે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા એનું ક્ષેત્રફળ. તો હવે આઈડી એમનેમ રાખીએ. શું આમાંથી જે કોન્સ્ટન્ટ હોય એ કાઢી લઉં, બરાબર, બાકી વસ્તુ એમનેમ રાખીએ. તો જો એપ્સિલોન 0 એને બહાર કાઢી લઈએ, બરાબર, d/dt. તો આમાં શું વધીએ, એ વધે ને. હવે મારે કરવાનું શું છે, કાંઈ નહીં, આ વસ્તુ સમજાય ને. એને મેં કોન્સ્ટન્ટ લઈ લીધા એટલે એ એપ્સિલોન 0 d/dt ને એ એમને. હવે જો એ શું હશે, સિગ્મા બાય એપ્સિલોન 0 જેટલું હોય ને એની વેલ્યુ, એ વસ્તુ અહીંયા પુટ ડાઉન કરવાની. સમજાયું? એની વેલ્યુ મૂકો તો આઈડી એમને એ એપ્સિલોન 0 પણ એમને d/dt ને એની જગ્યાએ હવે શું મૂકવાનું છે, સિગ્મા બાય એપ્સિલોન 0. એટલી વસ્તુ તમારા લોકોને કરવાની હતી. હવે જે કોન્સ્ટન્ટ હોય એને બહાર કાઢી લઉં તો શું આમાં એપ્સિલોન 0, બરાબર, એ એપ્સિલોન 0 d/dt ને સિગ્મા, આ પણ કોન્સ્ટન્ટ છે એટલે એને પણ રાખી દે, એને પણ બહાર કાઢી લઈએ, બરાબર. એવું હોય તો આઈડી એમને જો એપ્સિલોન 0 કેન્સલ તો શું વધે, d/dt એ એપ્સિલોન વધે ને એ સિગ્મા વધે, બરાબર. આ વસ્તુ સમજાય ને તમને, d/dt એ સિગ્મા જેટલી વેલ્યુ મળશે. હવે આપણને ખબર કે જો સિગ્મા વિદ્યુત ભારની પુષ્પ ઘનતા એ કેટલી હોય, q/a. તો સિગ્મા એ મને કોની વેલ્યુ આપે, ઓબ્વિયસલી વિદ્યુત ભારની મૂલ્ય આપે ને. હવે થઈ ગયું dq/dt એ શું કરશે, આઈડી એમને રાખો, આઈસીની વેલ્યુ આપે ને, કે જે કન્ડક્શન પ્રવાહ હશે એની વેલ્યુ આપશે. તો થઈ ગયું ને અહીંયા, જો આઈડી ઇઝ ઇક્વલ ટુ આઈસી, બરાબર, ને આઈસીની વેલ્યુ કેટલી છે અહીંયા 0.15 એમ્પિયર. તો બંને જે વિદ્યુત પ્રવાહ હશે એના મૂલ્ય સમાન થઈ જશે. જે સ્થાનાંતર પ્રવાહ છે, બરાબર, ડિસ્પ્લેસમેન્ટ કરંટ છે, એના ઉપરથી મેં શું કર્યું, કાંઈ નહીં, જે કન્ડક્શન પ્રવાહ છે એ બંને સમાન થઈ ગયા. તો આ પ્રમાણે પણ તમે આનું સોલ્યુશન કરી શકો, બરાબર. હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ એકદમ સારું એવું એક્ઝામ્પલ છે. જો કઈ રીતનું આનું સોલ્યુશન કરું, ધ્યાન આપજો. આમાં શું હશે તો કે ભાઈ 2 કેપેસિટરની પ્લેટ હશે, પ્લસવાળી અને બીજી માઇનસવાળી, બરાબર. હવે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ આપણને ખબર પ્લસથી માઇનસ તરફ હોય. જે પ્લેટ હશે એ ડી અંતરે મૂકેલી, બરાબર. ક્ષેત્રફળ બંનેનું સમાન હશે. એકની જે વિદ્યુત ભારની પુષ્પ ઘનતા હશે એ કેટલી હશે તો કે ભાઈ પ્લસ જેટલી, અને માઇનસ ક્યુની માઇનસ સિગ્મા જેટલી, બરાબર, પ્લસ સિગ્મા જેટલી અને માઇનસ સિગ્મા જેટલી. હવે એ આપણને ખબર કેટલી હોય, q/a જેટલી હોય. એટલી વસ્તુ સમજાય ને. આ જે 2 શું કહેવાય પેરેલલ પ્લેટ કેપેસિટર છે ને એનું જ છે, બરાબર, ધ્યાન આપજો. હવે મને જો એટલી વસ્તુ આપેલી, બરાબર, ત્યારે જો અંતર હોય બંને વચ્ચેનું d જેટલું હોય, ક્ષેત્રફળ એ હશે અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હશે, I જેટલું હોય. સમજાયું ને? એટલી વસ્તુ આપેલી. હવે મારે કરવાનું શું છે, જે ક્ષેત્રફળ હોય, બરાબર, એનું મૂલ્ય હું કેટલું કરી નાખું, અડધું કરી નાખું. ધ્યાન આપજો. બીજા કેસમાં શું લેવાનું છે કે જે ક્ષેત્રફળ હશે એ જે તમને શરૂઆતનું જે આપેલું, બરાબર, જેનું મૂલ્ય એનું અડધું કરી નાખવાનું. તો જે ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ હોય, જે સ્થાનાંતર પ્રવાહ, એનું મૂલ્ય કેટલું હોય, સિમ્પલ એ મારે ગોતવાનું છે. સમજાયું ને? કાંઈ નહીં, ક્ષેત્રફળ કેટલું કરી નાખવાનું, અડધું કરી નાખવાનું. તો ડિસ્પ્લેસમેન્ટ કરંટની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની જ છે. સમજાયું ને? કાંઈ નથી. તો પહેલાં તો આમાં ધ્યાન આપો,
તમારે શું કરવાનું છે કે જે વિદ્યુત ક્ષેત્ર હશે બંને પ્લેટ વચ્ચેનું એ કેટલું હોય તો કે સિગ્મા બાય એપ્સિલોન જેટલું હોય. હવે સિગ્મા કેટલું હોય ક્યુ બાય એ જેટલું હોય ને, આ વસ્તુ અહીંયા મૂકો તો ઈની વેલ્યુ કેટલી મળશે તો કે ધ્યાન આપો તો કે ભાઈ જો ઈની ક્યુ બાય એ એપ્સિલોન એટલી મળે ને. જે શું કર્યું મેં કાંઈ નહીં, સિગ્મા હશે વિદ્યુત બારની પુષ્પ ઘનતા, એની જગ્યાએ ક્યુ બાય એ મૂકી દીધું ને એપ્સિલોન 0 એમને. હવે શું કરવાનું છે કાંઈ નહીં, જો જે તમારું ક્યુ હશે એ કોના વિશે માહિતી આપે તો કે કાંઈ નહીં, વિદ્યુત ભાર હોય બરાબર, એમાં કંઈક ને કંઈક એના મૂલ્યમાં વધારો ઘટાડો થાય એ પ્રવાહ ઉત્પન્ન કરે. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત પ્રવાહ બરાબર અને સમય વડે ગુણી શકાય. તો આમ આવશે ને IT એ એપ્સિલોન 0. આ મેઇન ઇક્વેશન આવી ગયું. આ વસ્તુ સમજાય ને. મેં શું કરું કાંઈ નહીં, જો કોની આમાં વેલ્યુ મૂકી તો કે સિગ્માની અને બીજું ક્યુ હશે વિદ્યુત ભારની વેલ્યુ મૂકી, એટલે મને જે વિદ્યુત ક્ષેત્ર હશે એ કેટલું મળે IT એ બાય એ IT છેદમાં એ એપ્સિલોન 0 જેટલી મળે. હવે મારે કરવાનું શું છે કાંઈ નહીં, જો હવે સિમ્પલ મારે આમાં શું ગોતવાનું છે તો કે જે ડિસ્પ્લેસમેન્ટ કરંટ હોય એ ગોતવાનું. અને ડિસ્પ્લેસમેન્ટ કરંટમાં એક વસ્તુ આવે જે તમારું શું કહેવાય કે વિદ્યુત ફ્લક્સ હશે એની વેલ્યુ આવે, પણ એ કેટલી હોય એ મને નહીં ખબર, તો એ ગોતી લઈએ. તો ધ્યાન આપો 5E કઈ રીતનું ગોતી શકાય તો કે કાંઈ નહીં, એ એપ્સિલોન 0. અરે એ એપ્સિલોન 0 ક્યાં એ આ પ્રમાણે ગોતી શકાય ને કે જે શું કહેવાય કે ઇલેક્ટ્રિક ફ્લક્સ હોય એની વેલ્યુ એ જેટલી હોય, એ જેટલી. હવે શું કરવાનું કાંઈ નહીં, 5E એમને એમ રાખો તો એની વેલ્યુ મૂકો IT એ એપ્સિલોન 0 ને એ એમને એ કેન્સલ કરો તો જે 5E હશે એ વેલ્યુ કેટલી મળશે IT એપ્સિલોન 0 જેટલી. આ વસ્તુ સમજાય ને. મેં કાંઈ નહીં કર્યું, એકદમ સિમ્પલ છે. એ શા માટે મેં જે વિદ્યુત ફ્લક્સ ગોતેલું કેમ કે ધ્યાન આપો હવે મારે ડિસ્પ્લેસમેન્ટ કરંટ ગોતવાનું, એટલે એની વેલ્યુ કેટલી આપશે એપ્સિલોન 0 d5E બાય dt. સમજાયું ને. જો 5E ની વેલ્યુ આમાં મૂકવાની છે એટલે તમને સિમ્પલ ડિસ્પ્લેસમેન્ટ કરંટ વિશે માહિતી મળી જાય. ID એમને એમ રાખો, જો એપ્સિલોન 0 પણ એમને એમ d5 બાય dt અરે d બાય dt ને 5E IT એપ્સિલોન 0. સમજાયું. મેં કાંઈ નહીં કર્યું, જે 5E હશે એની જગ્યાએ IT બાય એપ્સિલોન 0 મૂકી દઉં. હવે એપ્સિલોન 0 કેન્સલ થઈ જશે બરાબર. જો શું થઈ જશે એપ્સિલોન 0 આમાં કંઈક હજી પણ આવે કે કાંઈ ભૂલ કરી? ધ્યાન આપજો કે એની વેલ્યુ આમાં મૂકવી પડે ને, આયા ભૂલ કરેલી બરાબર. ધ્યાન આપજો. આયા જે ક્ષેત્રફળ હશે એ કેટલું થઈ જશે તો કે અડધું થઈ જાય બરાબર. આયા જે તમને મળશે એની વેલ્યુ કેટલી થઈ જશે a/2 થઈ જાય બરાબર. a/2 કેમ કે આ વેલ્યુ કરવાની છે ને, હા મેઇન વસ્તુ તો ભૂલાઈ ગઈ. તો આયા a/2 આવશે તો કાંઈ નહીં, એ તો કેન્સલ થઈ જશે, પણ છેદમાં શું આવશે એ આવશે. અરે છેદમાં 2 આવે બરાબર, એ ક્યાં આવે? તો કાંઈ નહીં, જો એપ્સિલોન 0 કેન્સલ, ID એમને એમ બરાબર. હવે શું થઈ જશે d બાય dt, કોનું આમાં વિકલન કરવાનું છે t નું, તો dt બાય dt 1 થઈ જાય બરાબર. અને બીજું અહીંયા શું વધે ખાલી I વધે, તો જે ID હશે એ કેટલું મળશે ઓબ્વિયસલી I/2 જેટલું. કંડક્શન પ્રવાહ હશે એના મૂલ્યનું કેટલું થઈ જશે અડધું થઈ જાય. તો ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ તમને કેટલો મળે તો કે I/2 જેટલો. સિમ્પલ છે. સમજાયું? કાંઈ નહીં. જો શું કરવાનું છે, જે પ્લેટ હોય બરાબર, આ ઓલરેડી પેલા ઓલામાં જોઈ ગયા હતા ઓહમના નિયમમાં. જો પ્લેટ હોય બરાબર, એનું ક્ષેત્રફળ અડધું કરી નાખવામાં આવે તો જે એનો વિદ્યુત પ્રવાહ હશે, જે કરંટ હશે એ પણ કેટલો થઈ જશે, એનું મૂલ્ય એ પણ અડધું થઈ જાય. તો આ વસ્તુ ડાયરેક્ટ તમે યાદ રાખી લેજો કે શું કહી શકાય કે જે પ્રવાહ હશે એ ડાયરેક્ટ ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય. આમ પણ યાદ રાખી શકાય કે પ્રવાહ હશે એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય. જે પ્રવાહનું મૂલ્ય અડધું કરો તો જે ડિસ્પ્લેસમેન્ટ નવો કરંટ મળશે એનું જે મૂલ્ય હશે એ પણ કેટલું થઈ જશે અડધું. તો I/2 જેટલું મળે. હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર
3 વિશે બહુ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપજો. જો સિમ્પલ 2 સમાંતર પ્લેટ કેપેસિટર આપેલી હશે, બંનેનું જે શું કહેવાય ક્ષેત્રફળ હશે એ સમાન હશે, ડી અંતરે મૂકેલું, અને વિદ્યુત ક્ષેત્ર પ્લસથી માઇનસ તરફ હોય. બરાબર, એટલી વસ્તુ તો આપણને ખબર, જે તમારી પેરેલલ પ્લેટ કેપેસિટર છે એમાં એટલો કોન્સેપ્ટનો યુઝ થાય. હવે મને શું કીધું કે જે આ કેપેસિટરની પ્લેટ હશે ને એને જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે અથવા તો વોલ્ટેજ હશે એના કેટલા મૂલ્ય સાથે આને કનેક્શન આપી દેવાનું, તો કે 3 વોલ્ટ પર સેકન્ડ જે વોલ્ટેજ હશે ને, બરાબર, એનું મૂલ્ય બદલાશે, એટલે કંઈક dV/dt આપેલું, પણ એનું મૂલ્ય કેટલું હોય 3 વોલ્ટ પર સેકન્ડ હોય, અને જે આનું કેપેસિટન્સનું મૂલ્ય હશે એ 20 માઇક્રોફેરાડે આપેલું. તો હવે મને શું કીધું કે આમાં કેટલા જે કન્ડક્શન પ્રવાહ અને ડિસ્પ્લેસમેન્ટ કરંટ હશે એનું ઇન્ડ્યુશન થાય, એટલે કે કેટલો પ્રવાહ આ પ્લેટની વચ્ચે પસાર થાય એ મારે ગોતવાનું છે. બરાબર, કાંઈ નહીં કરવાનું, એટલી વેલ્યુ આપેલી, અને IC અને ID એ કેટલા હોય એ ગોતવાના છે. તો પહેલાં તો ધ્યાન આપો, અહીંયા જે શું કહી શકાય કે કેપેસિટન્સ Cનું મૂલ્ય હશે એ Q/V જેટલું હોય. સિમ્પલ, એટલી વસ્તુ સમજાય ને. તો ધ્યાન આપો, V એમને એમ Q/C. આવું મેં શા માટે કર્યું, કેમ કે આમાં તમારે dV/dt ની વેલ્યુ લેવાની, તો કરો dV/dt, બરાબર, અને બીજું શું કરવાનું છે 1/C, તો એમને એમ કોન્સ્ટન્ટ dQ/dt. હવે કાંઈ નહીં, જો dV/dt એમને એમ રાખો dQ/dt, બરાબર, કે વિદ્યુત ભારનો જથ્થો હશે એમાં બદલાવ આવે, મને શું આપે I વિશે માહિતી આપે ને, તો I/C, તો dV/dt એમને એમ, બરાબર, આમાં શું ગોતવાનું છે, તો કે ભાઈ જો I ની વેલ્યુ ગોતવાની, તો I કેટલું મળશે કન્ડક્શન પ્રવાહ અથવા તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ, તો dV/dt મને કેટલું મળેલું, તો કે 3 જેટલું, બરાબર, ને કેપેસિટન્સ કેટલું આપેલું 20 માઇક્રોફેરાડેમાંથી કન્વર્ઝન કરો ફેરાડેમાં, તો શું થઈ જશે 3 × 2 એટલે 60 × 10⁻6 ફેરાડે એમ્પિયર, બરાબર. તો જો ફેરાડેમાં કન્વર્ઝન કરો એટલે ફેરાડેમાં કે 10⁻6, બરાબર, એમ્પિયરમાંથી માઇક્રો એમ્પિયરમાં આને કન્વર્ઝન કરી દીધું, તો એટલું તમને ડિસ્પ્લેસમેન્ટ કરંટની વેલ્યુ આવશે. બરાબર, કાંઈ નથી, સિમ્પલ છે એકદમ. આ પ્રમાણે તમારે કરવાનું હતું, તો આ પ્રમાણે આનું સોલ્યુશન થઈ જશે.